સ્વાગત છે મિત્રો આજના મારો નવા મિની બ્લોગ્સ માં। સવારમાં જ હું મારો ભાઈ બે નીકળી ગયા આપણું બુલેટ લઈને ગેરાજે મૂકવા। કારણ કે તમે આગલા વિડીયોમાં તો જોયું હશે કે આપણે બુલેટનો વારો નતો આવ્યો, એ માટે હું મારો ભાઈ નીકળી ગયા કેટીએમ અને બુલેટ લઈને ગેરાજ બાજુ। કેટીએમ ને ગેટે મૂકી નીકળી ગયા ગેરાજ બાજુ। આપણું બુલેટ પેટ્રોલ કરતા તો ઓઇલ વધારે પી જતું હતું। બુલેટ મૂકીને નીકળી ગયા હું મારો ભાઈ ગેટ બાજુ, કારણ કે આપણું કેટીએમ અહીંયા પાર્કિંગ કર્યું છે। આપણા કેટીએમ ને તો ગેરાજ વાળા નતા સંભાળતા। પૂરજા ઢીલા ભાઈ। ફાઇનલી પછી પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી દીધું। કેટીએમ લઈને લેહ લદ્દાખ વાળો રસ્તો પાર કરીને પગી ગયા આપણા મકાને। અહીંયા પગીને જોયું તા લોડર આવી ગયું હતું। લોડર થી પછી અડધા બેલા મકાન ઉપર ને અડધા નીચે નખાવી દીધા। ફાઇનલી પછી હું મારો ભાઈ નીકળી ગયા આપણું બુલેટ લેવા ગેરાજે। લઈ લીધું આપણું એક્ટિવા, નીકળી ગયા આપણે ગેરાજ બાજુ। રસ્તામાં આવી ગયું પેટ્રોલ પંપ। ફાઇનલી પછી પેટ્રોલ પુરાવી દીધું। પેટ્રોલ પુરાવીને નીકળી ગયા આપણે ગેરાજ બાજુ। ફાઇનલી પછી થોડોક રસ્તો પાર કર્યો તો આવી ગયું ગેરાજ। ફાઇનલી આપણું બાઇક થઈ ગયું હતું હમું। ફાઇનલી પછી આપણે બુલેટ લઈને નીકળી ગયા આપણા ઘર બાજુ। મારા ભાઈને દઈ દીધું એક્ટિવા, મેં લઈ લીધું બુલેટ। ફાઇનલી પછી બાઇક એક્સચેન્જ કરી નાખ્યું, કારણ કે મારા ગામમાં વસ્તુ લેવા જવાની હતી। ફાઇનલી પછી આપણે વસ્તુ લઈને નીકળી ગયા હતા આપણા ઘર બાજુ। હજી ઘરે બાઇક પાર્કિંગ કર્યું હતું, એટલામાં ભાઈબંધનો ફોન આવ્યો કે મારા ભેગો હાલ વાડીએ મને મૂકવા। આપણે નીકળી ગયા ને વાડીએ મૂકવા। ફાઇનલી વાડીએ મૂકીને આપણે સ્પ્લેન્ડર ને નીકળી ગયા ઘર બાજુ। બાય મિત્રો।